નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરની કામગીરી દરમિયાન ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા મહિલા દાઝી ગઈ। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારી બહાર આવી છે, જેમાં વ્યારા શહેરમાં વીજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ બોક્સ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે અંદાજિત 28 વર્ષીય મહિલા સંગીતાબેન ગામોડ મૂળ રહે મધ્યપ્રદેશ જેવો આકસ્મિક રીતે ટ્રાન્સફોર્મરને અડી જતા ધડાકો થયો હતો, જેમાં મહિલા ગંભીર રીતે દાઝી જતા વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી। ત્યારે બનાવને લઈ કોન્ટ્રાક્ટર તેમજ જીબી દ્વારા વીજ પ્રવાહ બંધ નહીં કરવામાં આવતા ઘટના બની હતી, જે બનાવ 4 વાગ્યાની આસપાસ બન્યો હતો। સોંગઢ તાલુકાના ખેરવાડા ગામે માજી મંત્રીના હસ્તે નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખેરવાડા ગામે રાજ્યકક્ષાના માજી મંત્રી અને હાલના સુમુલ ડેરીના ડાયરેક્ટર કાંતિ ગામિતના હસ્તે નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ સહિતના આગેવાનો અને મંડળીના પ્રમુખ અને સભાસદો હાજર રહ્યા હતા, જે માહિતી 32 કલાકે મળી હતી। નિંભોરા ફાટા પાસે મહારાષ્ટ્ર રાજ્યની બસે બાઇકને ટક્કર મારતા 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। કુકરમુંડા તાલુકાના નિંભોરા ફાટક પાસે એક મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસના ચાલકે એક બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર પિતા પત્ની અને 3 બાળકોને શરીરે ઈજાઓ પહોંચી હતી, જે બાબતે સુનિલભાઈ પવાર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે બસના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 35 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 18 ટીમ બનાવી 18 જેટલી મદ્રેસામાં ચેકિંગ હાથ ધરવામાં આવતા સેવા સદન ખાતેથી માહિતી અપાઈ। તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ઉચ્ચતર માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ 18 ટીમ બનાવી તાપી જિલ્લામાં આવેલ 18 જેટલી મદ્રેસામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા પોલીસે ટીચકપુરા નજીક અકસ્માત કરનાર કાર ચાલકને પોલીસ મથક નજીકથી ઝડપી લીધો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક અકસ્માત થયો હતો, જેમાં 2 વ્યક્તિના મોત થતાં કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જે અકસ્માત કરનાર કાર ચાલક જયસુખ માંગરોડિયા વ્યારા પોલીસ મથક નજીકથી ઝડપાઈ ગયો હતો, જેને લઈ પોલીસે કાર ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત 3 કલાકની આસપાસ મળી હતી। વાલોડ તાલુકાના બુટવાડા ગામે મફત આંખ નિદાન કેમ્પ યોજાયો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામે મફત આંખ નિદાનનો કેમ્પ યોજાયો હતો, જેમાં 200થી વધુ દર્દીઓ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી, જે નિદાન કેમ્પમાં ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી। તાપી જિલ્લા કલેક્ટરને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। તાપી જિલ્લાના કલેક્ટરને તાપી જિલ્લા દેવ બિરસા સેનાના આગેવાનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં વાઘઝરી ગામે ધર્માંતરણનો કાર્યક્રમ અટકાવવા બાબતની રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દેવ બિરસા સેનાના આગેવાનો જોડાયા હતા, જે માહિતી 3 કલાકની આસપાસ મળી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા ધાર્મિક સ્થળોએ લાગણી દુભાય તેવા કૃત્ય કરવા પર પ્રતિબંધ મૂકી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક સ્થળો પર કોઈપણ પ્રકારની લાગણી દુભાય તેવા કૃત્ય કરવા નહીં તેમજ પ્લાસ્ટિકની થેલીમાં કોઈપણ પ્રકારના પદાર્થ કે પાણી ભરીને ધાર્મિક સ્થળો પર ફેંકવા નહીં જેવા અલગ અલગ નિયમોને આવરી લેતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો ચુસ્તપણે અમલ કરવા અનુરોધ કરાયો છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।